જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં। તો મિત્રો, ખેડૂતો માટેની એક મોટી ખુશખબર આવી છે, જેમાં ઉત્તરાયણની ભેટ જેમાં 2000 રૂપિયાની જગ્યાએ હવે 6000 રૂપિયા મળશે। મિત્રો, તમને અત્યાર સુધી 18 હપ્તા 6000 રૂપિયાના નથી મળ્યા, પણ હવે 19મો હપ્તો તમને 6000 રૂપિયાનો મળવાનો છે। ઉત્તરાયણની ભેટ તમને 6000 રૂપિયા આપવામાં આવશે। સરકાર દ્વારા ખૂબ અગત્યનો અને મોટો નિર્ણય લેવાયો છે, જેમાં 2000 રૂપિયાની જગ્યાએ 6000 રૂપિયા આપવાના છે। જો તમે પણ આ 6000 રૂપિયા મેળવવા માગતા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, તો આ 6000 રૂપિયા તમારા ખાતામાં આવી જાય તે માટે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો, સારા સમાચાર। હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા। જાણો કોણ અને કેવી રીતે લઈ શકાશે લાભ। મોદી સરકારની નવી જાહેરાત, ખેડૂતોને થશે મોટો ફાયદો। ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા। જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે। મોદી સરકારે ખેડૂતોને આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે। જો મિત્રો, તમે પણ 6000ને બદલે 36000 રૂપિયા તમારા ખાતામાં મેળવવા માગતા હોય તો તે તમે તમારા ખાતામાં કેવી રીતે મેળવી શકો છો, તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તેની સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને સ્કીપ કરતા નહીં અને અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ ખેડૂતોને મળશે લાભ જેની ઉંમર 18થી 40 વર્ષ હશે। જો મિત્રો, તમારી ઉંમર પણ 18થી 40 વર્ષની વચ્ચે છે તો જ તમને આ લાભ મળી શકશે, નહીંતર આ લાભ મળશે નહીં। આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે ખેડૂતોની પાસે વધારેમાં વધારે 2 હેક્ટરની ખેતીલાયક જમીન હોવી જોઈએ। આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે। અને મિત્રો, તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો આટલા રૂપિયા કરવા પડશે જમા, જેમાં 18 વર્ષના ખેડૂતોને 55 રૂપિયા પ્રતિ મહિને, 30 વર્ષના ખેડૂતોને 110 રૂપિયા મહિને અને 55 વર્ષના ખેડૂતોને 200 રૂપિયા મહિને। જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવી રહ્યા છે તે આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે। આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરવાની જરૂર નહીં રહે। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની તર્જ પર કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહનો અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે, જેમાં ખરીફમાં 33%થી વધુ નુકસાનની વળતર બાબતે વિચારધારણા ચાલી રહી છે। અને મિત્રો, આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે। આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 3.40 કરોડથી વધુ કિંમતી સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22000થી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ।